આ તમે એક સાદી સ્વિચ બનાવી રહ્યા છો, આપણે જે પંખાની ટ્યુબલાઇટની હોય ને એ. તો આમાં તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો એક બેટરીમાંથી આયા બે બેટરી અથવા તો પાવર બંને વાપરી શકો છો. બેટરીમાંથી એક વાયર, જે એક વાયર જશે એલઈડીમાં. થોડી ગાંઠ વ્યવસ્થિત માર દો આની, બરાબર? લગાઈ દેજે નાક પર. હા, વ્યવસ્થિત ફિટ કરી દો. એલઈડીનો બીજો શેડો આપણે પુશપિનમાં આપ્યો છે. શેમાં આપ્યો છે? પુશપિનમાં. અને બેટરીનો બીજો છેડો પણ પુશપિનમાં જ આપ્યો છે. વચ્ચે આપણે શું ભરાયું છે? સેફ્ટી પિન. તો આ એક સ્વિચનું કામ કરશે. કઈ રીતે સ્વિચનું કામ કરશે? તો જો ભરાઈ દીધો કમ્પ્લીટ. તો અત્યારે હાલ આપણી આ પુશપિનને અડે છે, અડે એવી ભરાવાની. હો ચો અડે, થોડી નજીક ભરાવો. અડે એવી ભરાવાની થોડી ને. પછી તું આટલે ભરાવો તો જોઈએ શેડા જ જોઈને ના થાય. થોડી ઊંચી રાખજે બેટા, નીચે જવી જોઈએ એરી. હા જો. તો હવે જો અત્યારે હાલ આપણો પરિપથ આની અંદરથી વિદ્યુત આવે છે. આની અંદરથી વિદ્યુત આવીને આ બાજુ આવ્યો, આ બાજુ આવ્યો, આ બાજુ આ એલઈડીમાં થઈને અહીંયાથી પુશપિનમાં આવ્યો. અને હાલ આપણો વિદ્યુત અહીંયા છે, અટકી ગયો છે. જ્યાં સુધી વિદ્યુતને ફરવા માટેની જગ્યા ના મળી જાય, વિદ્યુત પરિપથ આખો પૂર્ણ ના થાય, ત્યાં સુધી આ એલઈડી ચાલુ થશે નહીં. કરંટ આવીને અહીંયા ઊભો છે. હવે એને જવા માટે જગ્યા જોશે. એટલા માટે આપણે આ વિદ્યુત પરિપથને જોઈન્ટ કરીશું. અડે છે જો. તો જોઈન્ટ કરવાથી શું થયું? તો આ સ્વિચ આ રીતે કામ કરે. જ્યારે તમે સ્વિચને પાડો છો ત્યારે જો સ્વિચ આ રીતે દૂર જતી રહે. દૂર જતી રહે એટલે તમારા ઘરની ટ્યુબલાઇટ અને પંખા બંધ થઈ જાય. અને તમે સ્વિચ ચાલુ કરો છો ત્યારે આને ચાલુ સ્થિતિ કહેવાય. આ ઓન સ્થિતિ એટલે કે ચાલુ સ્થિતિ. જો તમારી ટ્યુબલાઇટ ચાલુ થઈ. હા બસ પિન. જો આ ઓન સ્થિતિ કહેવાય. એટલે કે સ્વિચ તમે પાડી કહેવાય. અને સ્વિચ નારી દૂર લઈ જઈએ અને વિદ્યુત પરિપથનો છેડો છોડી દઈએ, તોડી દીધો કહેવાય. આ પરિપથ આખો તોડી દીધો, ખુલ્લો કરી દીધો આપણે. ખુલ્લો કરી દો એટલે કરંટ અહીંયા આવીને ઊભો છો, પણ તમારા ટ્યુબલાઇટ કે પંખા ચાલુ થશે નહીં. જ્યાં સુધી તમે સ્વિચ પાડશો નહીં ત્યાં સુધી આ બે છેડા જોઈન્ટ થશે નહીં, બરોબર? તો આને સાદી સ્વિચ કહેવાય. શું કહેવાય? સાદી સ્વિચ કહેવાય.